બનાસકાંઠા જિલ્લાના રજિસ્ટ્રાર એસ.એન. ઝાલાની અધ્યક્ષતામાં થરા એપીએમસીના ચેરમેન અને ઉપચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી બિનહરીફ વરણી કરવામાં આવી છે. ફરી એકવાર ભાજપ પેનલનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. વેપારી ખેડૂત બંને પેનલમાં જીત થઈ છે. થરાદ એપીએમસીની ચૂંટણી પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સહિત ભાજપના દિગ્ગજોની હાજરી જોવા મળી હતી. ચેરમેન વાઇસ ચેરમેનના સન્માન માટે ફૂલહાર સાલ તથા મોં મીઠું કરાવીને આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. જોકે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. વિજયના બાદ નવખંડ મહાદેવ મંદિરે દર્શન કરી પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને થરા માર્કેટયાર્ડમાં નવી કમિટી તરફથી ખેડૂતોને સુવિધાઓ આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. દેશમાં શાસન ચાલી રહ્યું છે એ આખા વિશ્વને એમને નોંધ લેવી પડે છે. એવો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. એવા સમયે આ દેશના યશસ્વી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી સાહેબ, આદરણીય આપણા જ વિસ્તારના પનોતા પુત્ર અને સમગ્ર દેશમાં જે સહકારિતા વિભાગ સંભાળી રહ્યા છે અને એમના થકી આપણને આજે જે પણ મળ્યું છે એમના થકી આ બધું ચાલી રહ્યું છે. એવા આપણા અમિતભાઈ શાહ સાહેબ એ તમામનો ચરણોમાં નતમસ્તે નમન કરી અને આજના તબક્કે મારે આભાર માનવો છે. સામંત બાકોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.